अक्षय तृतीया गिरिधर बैठे, चंदन को तन लेप किए। अक्षय तृतीया गिरिधर बैठे। नमस्कार, जय श्री कृष्ण। आप सौने अक्षय तृतीयाની હાર્દિક શુભકામનાઓ। ન ક્ષયઃ ઇતિ અક્ષયઃ, મતલબ કે જેનો ક્યારેય ક્ષય થતો નથી એવી અક્ષય તિથિ, મતલબ કે વૈશાખ મહિનામાં આવતી શુક્લ પક્ષમાં તૃતીયા તિથિ, જેને આપણે અખાત્રીજ તરીકે પણ ઓળખીએ છીએ। આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં આનો અનેરો મહિમા દર્શાવવામાં આવેલો છે। આ દિવસે એવું કહેવામાં આવે છે કે કરવામાં આવતું કોઈ પણ દાન તથા કર્મ જે અક્ષય થઈ જાય છે, જેનો ક્યારેય ક્ષય થતો નથી। તથા આપણા શાસ્ત્રોમાં અને પુરાણોમાં એવું વર્ણન છે કે ભગવાન વિષ્ણુના એક અવતાર પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય પણ અક્ષય તૃતીયાના દિવસે થયું હતું। તથા આ જ દિવસે દ્વાપર યુગમાં વનવાસ દરમિયાન પાંડવો તથા દ્રૌપદીને પણ સૂર્યનારાયણ ભગવાને આજે જ અક્ષય પાત્ર પ્રદાન કર્યું હતું। સાથે સાથે આજથી ઉનાળો મતલબ કે ગ્રીષ્મ એ ખૂબ વધી જાય છે, મતલબ કે તડકાનું તાપમાન ખૂબ વધી જાય છે। તો કે આજના દિવસથી પુષ્ટિ માર્ગ સંપ્રદાયમાં તથા જેટલા પણ વિષ્ણુ ભગવાનના મંદિરો છે તથા અન્ય પણ દેવી દેવતાઓના મંદિરો છે, તેની અંદર ભગવાનને શીતોપચાર અર્પણ કરવામાં આવે છે આજના દિવસથી। અને વિશેષ કરીને આજના દિવસથી પ્રભુના શરીર ઉપર ચંદનનો લેપ કરવામાં આવે છે, જેથી કરીને ભગવાનના શરીરને શીતળતા પ્રાપ્ત થાય। તો કે આજના દિવસની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ।